તો હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ જાદવ અનિરુદ્ધસિંહ ગિરિરાજસિંહ છે. હું શ્રી કેજો પોલિટેકનિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું અને આજે આપણે શીખવાના છે ઓટોકેડ સબ્જેક્ટમાં સિમ્બોલ વિશે. તો એમાં પહેલો સિમ્બોલ આવે છે સ્વિચ ઓપન. તો એની માટે આ લાઇન ક્લિક કરવાની છે. લાઇન ક્લિક કરીને આ રીતે લાઈન લેવાની છે પહેલાં, પછી સર્કલ લેવાનું અને આ જ રીતના ફરી એક વખત અહીંયાથી લાઈન લેવાની છે. આ લાઈન લીધી અને ફરી એક વખત સેમ સર્કલ અહીંયા ડ્રો કરવાનું છે. આને સિલેક્ટ કરીને અહીંયા આપણે જે જગ્યા પર મૂકવાનું છે ત્યાં તેને સેટ કરીશું. આ મૂવ થઈ ગયું. હવે સ્વિચ ઓપન છે તો ઓપન સ્વિચ કરવાની છે અહીંયાથી આપણે. આ સ્વિચ ઓપન થઈ ગઈ છે. હવે બીજો સિમ્બોલ છે થર્મિસ્ટરનો. તો થર્મિસ્ટર માટે આપણે પહેલાં તો એક બોક્સ દોરી દેવાનું છે. જો આ રીતના એક બોક્સ દોરવાનું છે, પછી તેને સિલેક્ટ કરવાનું છે અને એની કમ્પ્લીટ જગ્યા પર એને મૂકી દેવાનું છે. અને ત્યારબાદ તેમાંથી અને એક લાઈન ખેંચવાની છે. જો આ રીતના લાઈન ખેંચી પછી આ જે વચ્ચેની જે લાઈન છે એમાં એ લાઈનને અંદરથી કટ કરવાની. તો જ્યાં ટ્રીમ જે છે ટ્રીમ પરથી આપણે આ લાઈનને આ રીતના કટ કરીશું. પછી આ રીતના એક લાઈન લેવાની છે અને એના સિમ્બોલ પ્રમાણે એને થોડાક ઉપર એટલે કે આ જગ્યા પરથી અહીંયા નીચે લઈશું અને ત્યાંથી થોડીક આમ આ રીતના તેનો સિમ્બોલ તૈયાર થાય છે. હવે આપણે લેવાનું છે લેમ્પ. તો લેમ્પ માટે સૌપ્રથમ પહેલાં તો એક ગોળ દોરીશું. આપણે પહેલાં દોર્યા આ રીતના પહેલાં આપણે લેમ્પ લીધા. તેને જે જગ્યા પર મૂકવાનું છે એમાં મૂવ કરીશું. પછી એ જે લાઈન છે એ લાઈન લેવાની છે અને એ લાઈનની મદદથી આમ વચ્ચે એક પરફેક્ટ લાઈન લેવાની છે. હવે આ લાઈન લીધા પછી વચ્ચે જે છે ટ્રીમનો ઓપ્શન એમાંથી વચ્ચેની લાઈન કટ કરવાની છે અને ત્યારબાદ તેમાંથી અને ઉપર વચ્ચે લઈ લઈએ. હવે તમે જોઈ શકો છો જેમ આપણે આ ચોકડીનો નિશાન વચ્ચે બનાવવાનો છે. આ ચોકડીનો નિશાન બનાવ્યો એટલે આપણો લેમ્પ તૈયાર છે. હવે ત્યારબાદ સ્વિચની નીચે આપણે એક બીજો સિમ્બોલ બનાવવાનો છે સ્વિચ ક્લોઝ. આ સ્વિચ ઓપન હતી અને એની નીચે આવશે સ્વિચ ક્લોઝ. તો એની માટે સેમ જો પહેલાં તો આ જે આપણે બનાવ્યું છે આખું કોપી કરી લઈશું. આ કોપી કરીને સેમ નીચે અને આ જે છે એને ડિલીટ કરીને એક સિમ્પલ રીત છે. એમાં જે લાઈન છે એ અહીંયાથી લઈને ઉપર લાઈન ટચ કરી દેવાની એટલે જો સ્વિચ ક્લોઝ થઈ ગઈ. સેમ એ જ રીતે જે સેલ છે સેલ, હવે સેલનો સિમ્બોલ કેવો છે હું તમને બતાવી દઉં. સેલનો સિમ્બોલ આપણે અહીંયાથી આમ ચાલુ કરવાનો છે, આ કટ કરવાનો છે. આટલો બનાવ્યો. ત્યારબાદ એક નાની લાઈન લેવાની છે. તો આ રીતના
સેલ બને છે. પછી આપણે બનાવીશું એમ્પિયર. હવે એમ્પિયરનો સિમ્બોલ જો પહેલાં સર્કલ લઈ લેવાનું અહીંયાથી. આ સર્કલ લીધું. હવે એમાંથી સેમ લાઈન ખેંચવાની. આ લાઈનને આ રીતે કમ્પ્લીટ કરવાની, બરાબર. પછી જે ટ્રીમ ઓપ્શન છે એના વડે જે વચ્ચેની જે લાઈન છે એને કટ કરવાની અને ત્યારબાદ તેમાં એ મીટર છે તો એ મીટરમાં પહેલાં તો જે એમટી કરીને આવે છે એમટી પહેલાં લખવાનું અહીંયા અને ત્યારબાદ તેમાં એ ઓપ્શન સિલેક્ટ કરવાનો. આ એ ઓપ્શન સિલેક્ટ કર્યો. એક વખત રાઈટ ક્લિક કરવાનું અને પછી લેફ્ટ ક્લિક કરવાનું. પછી સ્કેલનો જે ઓપ્શન છે એના મદદથી એને સેટ કરવાનું. આ સેટ થઈ ગયા બાદ તે એને આ સર્કલની અંદર એને સેટ કરી દેવાનું. તો આ જ રીતે તૈયાર છે આપણા સિમ્બોલ. હવે બધાને નામ આપી દેવાનું. તો નામ આપવા માટે તો પહેલાં તમને શીખવાડ્યું એમટી કરીને અંદર સર્ચ મારવાનું છે. પછી આ એમટી ટેક્સ એવું આવશે એના પર ક્લિક કરવાનું અને બાજુ 2 વખત રાઈટ ક્લિક કરવાનું. પછી જે આપણે લખવાનું હોય એ લખી દેવાનું. સ્વિચ ઓપન. આ લખાઈ ગયું. એને પછી એના પર ક્લિક કરવાનું, પાછું રાઈટ ક્લિક કરવાનું, સેમ પ્રોસિજર અને સ્કેલ પર ક્લિક કરીને બસ આ રીતના બધા આપણે નામ લખીને કમ્પ્લીટ કરવાના છે. ફરી એમટી સિલેક્ટ કરવાનું, 2 વખત ક્લિક કરવાનું. પછી છે થર્મિસ્ટર. થર્મિસ્ટર લખ્યું. રાઈટ ક્લિક કરવાનું, પાછું લેફ્ટ ક્લિક કરવાનું અને સ્કેલ પર જવાનું, સિલેક્ટ કરવાનું અને આપણાને જેટલી સાઇઝ જોવે એ સાઇઝ પર કન્ફર્મ કરીને એની નીચે મૂકી દેવાનું, જે રીતના કોઈને ખબર પડે એમ. હવે આજે લેમ્પ આવ્યો. હવે લેમ્પનું સેમ પ્રોસિજર. એમટી ટેક્સ 2 વખત ક્લિક કરવાનું, પછી લખી દેવાનું લેમ્પ. લેમ્પ લખાઈ ગયું. રાઈટ ક્લિક કરવાનું અને સ્કેલની મદદથી તેને એડજસ્ટ કરવાનું અને લેમ્પને નીચે આ રીતે મૂકી દેવાનું. હવે આ છે સ્વિચ. જો મેં ડાયરેક્ટ અહીંયા સ્વિચ ઓપન ને કોપી કરીને મૂક્યું છે. બે વખત ક્લિક કરવાનું.
આપણે લખ્યું સ્વિચ ક્લોઝ, અને સ્કેલની મદદથી એને એડજસ્ટ કરવાનું છે. એડજસ્ટ થઈ ગયા બાદ એને અહીંયા નીચે મૂકી દેવાનું. આ સ્વિચ ઓપન, થર્મિસ્ટર, લેમ્પ, સ્વિચ ક્લોઝ અને આ જે સેલ. હવે સેલમાં બી સેમ પ્રોસિજર એ જ છે કે એમટી લખવાનું છે, એમટી ટેક્સ સિલેક્ટ કરવાનો, 2 વખત સિલેક્ટ કરીને અહીંયા લખી દેવાનો સેલ. સેલ લખાઈ જાય એટલે રાઈટ ક્લિક કરીને લેફ્ટ ક્લિક કરીને સ્કેલ પર ક્લિક કરવાનો અને આપણાને જે સાઇઝમાં જોઈએ એ સાઇઝમાં લખીને અહીંયા મૂકી દેવાનું. તો આપણો સેલનો સિમ્બોલ તૈયાર છે. હવે આવ્યું એ મીટર. એ મીટરમાં બી સેમ પ્રોસિજર, એમટી લખવાનું, 2 વખત સિલેક્ટ કરીને એ મીટર લખાઈ ગયું. આટલા પોર્શનને સિલેક્ટ કરવાનું ના મળે તો, અને રાઈટ ક્લિક કરીને સ્કેલ પર ક્લિક કરીને જે સાઇઝમાં આપણે જોઈએ એ સાઇઝમાં સિલેક્ટ કરીને અહીંયા મૂકી દેવાનું. તો આપણા સ્વિચ, થર્મિસ્ટર, લેમ્પ, સ્વિચ ક્લોઝ, સેલ અને એ મીટરના સિમ્બોલ તૈયાર છે. હવે આપણે એક નવી સાઇડ લઈએ છીએ, તેમાં મેં તમને ફ્યુઝના અને બધાના સિમ્બોલ વિશે જણાવું. તો ફ્યુઝના સિમ્બોલમાં સિમ્પલ છે. જો સૌપ્રથમ તો પહેલાં એક બોક્સ લઈ લેવાનું અને ત્યારબાદ એમાંથી એક લીટી, આ જે એક છે આ એક લાઈન ખેંચી લેવાની આ રીતની. તો આપણો સિમ્બોલ તૈયાર છે ફ્યુઝનો. હવે આપણે જોઈશું ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડમાં બી સેમ, અહીંયા છે એક લાઈન નીચે ખેંચવાની, ત્યારબાદ એક નાની લાઈન, ત્યારબાદ બીજી એક નાની લાઈન. આ રીતના ગ્રાઉન્ડનો સિમ્બોલ પણ તૈયાર છે. હવે આપણે જોઈશું વોલ્ટ મીટર. વોલ્ટ મીટરમાં એ મીટરમાં જેમ આપણે કર્યું એ જ રીતે એક સર્કલ ડ્રો કરવાનું છે. એ સર્કલને આપણે આ રીતના એડજસ્ટ કરવાનું છે, મને મૂવ હિયર પર ક્લિક કરવાનું છે. હવે લાઇનની મદદથી વચ્ચે એક લાઇન ડ્રો કરી દેવાની છે. ટ્રીમ ઓપ્શનના મદદથી જે વચ્ચે જે સર્કલની અંદર જે છે એ લાઈન એને કટ કરવાની છે. એમટી ટેક્સ સિલેક્ટ કર્યો, 2 વખત ક્લિક કર્યું અને વોલ્ટ મીટર છે એના લીધે આપણે વી પર ક્લિક કરવાનું છે અને તેને સિલેક્ટ કરવાનું. આ રીતના લેફ્ટ ક્લિક કરીને સ્કેલ એડજસ્ટ કરવાની છે અને આપણાને જે જોઈએ, મને આટલી જોઈશે એટલે મેં આટલી લઈ લઉં છું. અને સિલેક્ટ કરીને અહીંયા વચ્ચે મૂવ હિયર કરી દેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા બનાવીશું ડાયોડ. ડાયોડ માટે બી સેમ પ્રોસિજર છે. આ રીતના પહેલાં એ બનાવી દેવાનું, પછી એમાંથી વચ્ચે એક લાઈન ખેંચી લેવાની.
વચ્ચે એક સર્કલ લેવાનું છે. આ સર્કલને સિલેક્ટ કરીને ડાયોડની અંદર મૂવ હિયર કરવાનું છે. હવે આ જે ડાયોડનો સિમ્બોલ છે એમાં વચ્ચેની જે લાઈન છે એને ટ્રીમ લાઈનની મદદથી કટ કરવાની રહેશે અને આપણો ડાયોડ તૈયાર છે. સરખી રીતે એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનું. હવે આપણે બનાવીશું ઇન્ડક્ટર. હવે ઇન્ડક્ટર બનાવવાની રીત ખૂબ જ સહેલી છે મિત્રો, તમે આ એક વખત જોઈ શકો છો. હું પહેલાં સૌપ્રથમ એક સર્કલ લીધું, એ સર્કલને કોપી કર્યું છે. આ રીતના મેં પહેલાં લીધા, પછી વચ્ચેથી સિમ્પલ રીતે એક લાઈન ખેંચી લીધી. પછી ટ્રીમ કટ કરવાની રીતે મેં આ કટ કરી લીધા. તમે જોઈ શકો છો. અને અહીંયાથી કોપી કરીને આ જગ્યા પર મેં સેટ કરી દીધું. હવે આપણે જોઈશું બેટરી. બેટરી માટે બી સેમ એક લાઈન ખેંચવાની છે. આ રીતના પહેલાં આપણે એક લાઈન ખેંચી, પછી એક નાની લાઈન ખેંચવાની છે. અને સિલેક્ટ કરીને આ રીતના નાના ટુકડા લઈ લેવાના. સિમ્પલ આ રીતના ત્યાં એને મૂવ હિયર કરીને મૂકતા જવાનું છે મિત્રો. આ મૂવ હિયર થઈ ગયા. આ થઈ ગયા બાદ ત્યારબાદ એમાં એક મોટી લાઈન લેવાની છે.
એ જ રીતે અહીંયાથી એક નાની લાઈન પહેલાં ડ્રો લેવાની છે. અને અહીંયાથી આ રીતે ખેંચી લેવાનું છે. જે ના કામનું હોય એ રીતે ડિલીટ મારી દેવાનું છે. હવે સેમ રેજિસ્ટર માટે જે ફ્યુઝ છે તેને કોપી કરો, આ રીતના અહીંયા પેસ્ટ કરો. અને રેજિસ્ટરમાં જે ફ્યુઝની વચ્ચેની જે લાઈન છે એ હોતી નથી, તે કારણે ટ્રીમની મદદથી વચ્ચેવાળી લાઈનને આ રીતના કટ કરી લેવી. મૂવિયર થઈ ગયું. દરેક સિમ્બોલને આ રીતના એડજસ્ટ કરી લેવા. હવે આપણે જોઈશું બઝર. બઝર બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે એક રાઉન્ડ શેપમાં લઈશું. તેને સિલેક્ટ કરીને થોડુંક નીચે લાવીશું. ત્યારબાદ વચ્ચેથી તેમાં એક લાઈન, એક સેન્ટરમાંથી તેમાંથી એક લાઈન ખેંચીશું. આ એક સ્ટેન્ડ જેવું બનાવી દઈશું ત્યાં નીચે. સિમ્પલ આ રીતના એક સ્ટેન્ડ બનાવી દઈશું અને ત્યાંમાંથી ટીમની મદદથી તેને ઉપરનું પોર્શન કટ કરીશું અને આજુબાજુનો આ રીતનો પોર્શન તેને કટ કરીશું. તો આપણું બઝર તૈયાર છે મિત્રો. હવે આપણે જોઈશું LDR. LDR માટે સેમ આ રીતના એક સર્કલ લઈશું પહેલાં તો. હવે લાઈનની મદદથી એક સેકન્ડ. તો LDRમાં કેવું છે, પહેલાં એક નાનો લંબચોરસ બનાવી દેવાનો. લાઈનની મદદથી તેમાં વચ્ચે સેન્ટરમાં એક લાઈન ખેંચી લેવાની. એ લાઈનને એડજસ્ટ કરીને અહીંયા વચ્ચે આ રીતના મેં જે મૂકું છું એટલે તમારે મૂવ હિયર કરી દેવાની. અને જે વચ્ચેનો જે પોર્શન છે આનો સેમ એ આપણા ટ્રીમ ઓપ્શનના મદદથી કટ કરી લેવાનો છે. અને આ પોર્શનને સિલેક્ટ કરીને આ રીતના સર્કિટમાં મૂવ કરી નાખવાનો છે. ત્યારબાદ એરા બનાવવાના છે. આપણો એરો તૈયાર છે. શોર્ટકટ કીમાં તેને છે ને પહેલાં સિલેક્ટ કરી લેવાની, પછી કોપી કરીને સેમ બાજુમાં પેસ્ટ કરી દેવાની.
આ જે પોર્શન હોય છે તેને આ રીતના એને મૂવ કરી દેવાનું છે. હવે આમને નામ આપી દઈએ. નામ આપવા માટે એમ્પ્ટી ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું, 2 વખત ક્લિક કરવાનું. ફ્યુઝ છે તો ફ્યુઝ ટાઈપ કરવાનું. સ્કેલની મદદથી ફ્યુઝ આ રીતના લખવાનું રહેશે અને ફ્યુઝને તેની નીચે આ રીતના મૂકી દેવાનું. એ રીતે ગ્રાઉન્ડ માટે બી સેમ એમ્પ્ટી લખવાનું, 2 વખત સિલેક્ટ કરવાનું, આ રીતના ગ્રાઉન્ડ લખવાનું રહેશે. રાઈટ ક્લિક કરીને લેફ્ટ ક્લિક કરવાનું અને સ્કેલનો મદદથી આને બેન આ રીતના ગ્રાઉન્ડને તેની જગ્યા પર મૂકીશું. હવે આ છે વોલ્ટ મીટર, તો વોલ્ટ મીટરને બી સેમ એમ્પ્ટી લખીને 2 વખત ક્લિક કરવાનું. આ વોલ્ટ મીટરને આ રીતના અહીંયા મૂવ હિયરની મદદથી તેને એક જગ્યા પર બીજી જગ્યા પર ટ્રાન્સફર કરીશું. હવે આ ડાયોડ છે બરાબર, તો ડાયોડને બી સેમ એમ્પ્ટી ટેક્સ્ટ 2 વખત સિલેક્ટ કરવાનું, ડાયોડ લખીને સ્કેલની મદદથી તેને મૂકવાનું અને આ જ રીતના અહીંયા મૂવ કરી દેવાનું. એટલે આપણું ત્યાંથી આ જગ્યા પર આવી ગયું. હવે આ છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટરમાં બી સેમ એમ્પ્ટી લખો, 2 વખત સિલેક્ટ કરવાનું, ઇન્ડક્ટર પર રાઈટ ક્લિક કરીને એકવાર લેફ્ટ ક્લિક કરવાનું અને સ્કેલની મદદથી તેને આ રીતના સેટ કરવાનું રહેશે અને જે આપણો ઇન્ડક્ટર બનાવ્યો છે એની નીચે એને મૂવ હિયરથી ખસેડી દેવાનું. હવે આવે છે બેટરી. એમ્પ્ટી ટેક્સ્ટ સિલેક્ટ કરવાનો, 2 વખત ક્લિક કરીને બેટરી આમ લખવાનું અને એમ્પ્ટી ટેક્સ્ટ સિલેક્ટ કરવાનો, 3 વખત ક્લિક કરવાનું, બેટરી આ રીતના લખવાનું રહેશે અને ત્યાં રાઈટ ક્લિક કરીને
એક વખત લેફ્ટ ક્લિક કરવાનું અને સ્કેલના મદદથી તેને સેટ કરી લેવાનું. અને આ રીતના એને મૂવ કરી દેવાનું. હવે છે રેજિસ્ટર, તો સેમ એમટી લખવાનું, 2 વખત લખવાનું, રેજિસ્ટર લખવાનું અને સ્કેલની મદદથી તેને સેટ કરી લેવાનું. રેજિસ્ટર. હવે છે બઝર. સેમ એ પ્રોસિજર, 2 વખત ક્લિક કરવાનું, બઝર આ રીતના લખવાનું રહેશે. રાઈટ ક્લિક કરવાનું અને લેફ્ટ ક્લિક કરીને સ્કેલની મદદથી તેને સેટ કરી દેવાનું. હવે છે એલડીઆર. હવે એલડીઆરમાં બી સેમ એમટી લખવાનું, 2 વખત ક્લિક કરીને એલ ડી આર. રાઈટ ક્લિક કરીને સ્કેલ પર ક્લિક કરવાનું અને એલડીઆરની સાઇઝ નક્કી કરી લેવાની અને એલડીઆર આ રીતે અહીંયા મૂવ કરી નાખવાનું. તો તમે જોઈ શકો છો આપણે આજે ફ્યુઝ, ગ્રાઉન્ડ, વોલ્ટમીટર, ડાયોડ, ઇન્ડક્ટર, બેટરી, રેઝિસ્ટર અને બઝર અને એલડીઆર આના સિમ્બોલ દેખ્યા. અને જે પહેલાં આપણે જે સિમ્બોલ દેખ્યા એમાં સ્વિચ ઓપન, થર્મિસ્ટર, લેમ્પ, સ્વિચ ક્લોઝ, સેલ અને એ મીટરના. તો આ રીતે તમે પણ બનાવી શકો છો.